એકવાર મહર્ષિ દુર્વાસા ત્રણેય લોકમાં ફરી ફરીને જોર જોરથી કહેવા લાગ્યા કે કોઈ મને રહેવાની જગ્યા આપો, પરંતુ સાથે સાથે તેમણે એવી શરત કરી હતી કે જે મને જગ્યા આપશે તેને સાવધાની રાખવી પડશે, કેમ કે નાની એમથી ભૂલ ઉપર જો મને ગુસ્સો થશે તો મહા અનર્થ થશે. પોતાની એવી શરત સાથે તેઓ જગ્યા શોધવા માટે દેવલોક, નાગલોક અને મનુષ્યલોકમાં ફરી વળ્યા હતા, પણ કોઈ જાતે કરીને મુશ્કેલી પોતાના ઉપર લેવા તૈયાર નહોતું. દુર્વાસા તેમના ક્રોધના કારણે ત્રણેય લોકમાં પ્રખ્યાત હતા. ભગવાન શ્રી કૃષ્ણને દુર્વાસા ઋષિની વાત જાણવા મળી. તેમણે દુર્વાસા ઋષિને આદર સહિત તેમના ઘરે બોલાવ્યા અને રોકવાનું કહ્યું. દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના ઘરે રોકાયા. તેમના રહેવાની ચિત્ર વિચિત્ર પદ્ધતિ જોઈને લોકો હસતા હતા અને તેમને જગ્યા આપવા માટે શ્રી કૃષ્ણના નિર્ણયથી દુઃખી પણ હતા. જ્યારે તેમને ભોજન પીરસવામાં આવતું ત્યારે તેઓ બધું સફાચર કરી દેતા હતા. કંઈ બચતું ન હતું. 1000 કે 2000 માણસોની રસોઈ સફાચટ કરી દેતા હતા તો ક્યારેક થોડામાં જ સંતુષ્ટ થઈ જતા હતા. જ્યારે હસતા હસતા જો રડવા લાગે તો આંસુઓથી સમુદ્ર ભરાઈ જતો હતો. એકવાર ધૂંધમાં આવી પોતાની પથારી સહિત બધા સામાન સળગાવી નાખ્યો અને સીધા શ્રી કૃષ્ણ પાસે જઈ કહેવા લાગ્યા કે મારે અત્યારે જ ખીર ખાવી છે. શ્રી કૃષ્ણએ પહેલેથી જ એમની ઈચ્છા જાણી લીધી હતી. દુર્વાસા ઋષિના કહેતાની સાથે તેમની સમક્ષ ગરમ ગરમ ખીર આવી ગઈ. દુર્વાસા વાસણમાંની બધી ખીર ઝાપટી ગયા અને કૃષ્ણને કહ્યું, વાસુદેવ, આ વાસણમાં બચેલી એઠી ખીર તમે તમારા શરીરને ચોપડી દો. શ્રી કૃષ્ણએ તરત જ એમ કર્યું. આ બધું જોઈને રૂકમણી મુસ્કુરાતા હતા. દુર્વાસા ઋષિ બાકીની ખીર તેમના શરીરે ચોપડી દીધી અને રથ તૈયાર કર્યો અને રથમાં બેસી ગયા. ઘોડાઓને ચાબુક મારી તેમને તેજ ગતિએ દોડાવવા લાગ્યા. શ્રી કૃષ્ણ ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. બીજી બાજુ યાદવો ઘણા દુઃખી હતા, પણ કંઈ કરવાનું સાહસ કરી શકતા નહોતા. ઋષિ પોતાની મસ્તીમાં હતા. આખરે જ્યારે રથ ખેંચવામાં તદ્દન અસમર્થ થઈ તેઓ જમીન પર પડી ગયા. શ્રી કૃષ્ણ ખીર ચોપડેલા શરીર સાથે પાછળ પાછળ દોડી રહ્યા હતા. નજીક આવી તેમણે મહર્ષિને કહ્યું, મારી ઉપર પ્રસન્ન થઈ જાઓ. એટલું સાંભળતા જ પ્રસન્ન થઈ મહર્ષિએ શ્રી કૃષ્ણ તરફ જોયું અને કહ્યું, વાસુદેવ, તમે ક્રોધને જીતી લીધો છે. તમારી અંદર મને કોઈ અપરાધ નજરે પડતો નથી. હવે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું અને તમને વરદાન આપું છું કે તમે સમગ્ર વિશ્વમાં સર્વપ્રિય બનશો. તમારી પવિત્ર કીર્તિ બધા લોકોમાં ફેલાશે. તમારી જેટલી વસ્તુઓ મેં બાળી મૂકી છે તે બધી જ તેવી જ સ્થિતિમાં કે તેનાથી વધુ સારી સ્થિતિમાં તમને પાછી મળશે. આ એઠી ખીર શરીરે ચોપડવાના કારણે તમને ક્યારેય મૃત્યુનો ભય રહેશે નહીં અને સ્વેચ્છા અનુસાર જીવતા રહેશો. દુર્વાસાએ એટલું કહેતાની સાથે શ્રી કૃષ્ણનું શરીર તદ્દન સ્વચ્છ બની ગયું. ત્યારબાદ રૂકમણી તરફ જોઈ તેમણે કહ્યું, તમારા શરીરમાં ક્યારેય વૃદ્ધત્વ કે રોગ લાગુ પડશે નહીં. શરીરમાંથી સુગંધ નીકળશે અને બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ યશ અને કીર્તિ પામશો. દુર્વાસાએ બંનેને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. શ્રી કૃષ્ણ અને રૂકમણી ઘરે પાછા આવ્યા. જય હિન્દ, જય ભારત.